ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે એની પહેલાના લેક્ચરના અંદર જે કંઈક પ્રશ્નો આપેલા હતા વર્કશીટની અંદર એના જવાબ જોઈ લઈએ. સંયોજનનો અણુ એટલે શું? શું છે પ્રશ્ન? સંયોજનનો અણુ એટલે શું? 2 ગુણમાં પૂછાય તો એના જવાબમાં લખી શકાય કે પહેલા તો સંયોજનનો અણુ એટલે શું? સંયોજન એટલે શું? આપણને ખબર છે કે 2 જુદા જુદા તત્વોના પરમાણુ શું છે? 2 જુદા જુદા તત્વોના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે તેને સંયોજનનો અણુ કહેવાય છે. શું કહ્યું અહીંયા આગળ? કે જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં, એક ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે તેને જ આપણે શું કહીએ છીએ? સંયોજનનો અણુ કહેવાય. એક્ઝામ્પલ આપેલા છે પાણી H2O. આની અંદર શું છે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન, એમોનિયા NH3, નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું સંયોજન છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન અને ઓક્સિજનનો સંયોજન જોડાઈને એકબીજાની સાથે સંયોજનનો અણુ બનાવે છે. બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. આયન એટલે શું? શું કહ્યું છે અહીંયા? આયન એટલે શું? તેમનું વર્ગીકરણ કરવાનું 3 ગુણમાં પૂછાય તો કે ધાતુ અને અધાતુ. શું છે? ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત, કેવા વીજભારિત ઘટકો સ્પીસીસ જેને કહેવાય ના બનેલા હોય છે. ધાતુ હોય કે અધાતુ હોય, એના જે સંયોજનો બનેલા હોય એ શાનાથી તો કે વીજભારિત ઘટકો એટલે કે સ્પીસીસના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આપણે શું કહીએ છીએ? આયન. જે વીજભારિત ઘટકો છે એને જ આપણે આયન કહીએ છીએ. અહીંયા એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આયન વીજભારના આધારે, કયા આધારે? વીજભારના આધારે, અને અહીંયા પરમાણુઓની સંખ્યાના આધારે. તો શું છે અહીંયા આગળ? ધન વીજભારિત આયનો જેને આપણે કેટાયન કહીએ. શું કહેવાય? વીજભારના આધારે જોવા જઈએ તો ધન વીજભારિત આયનો, અને બીજું કયું હોય તો કે ઋણ વીજભારિત આયનો. હવે ધન વીજભારિતને આપણે શું કહીએ તો કે કેટાયન. શું કહેવાય એને? કેટાયન. અને ઋણ વીજભારિત હોય એને શું કહેવાય? એનાયન. શું કહેવાય એને? એનાયન. કેટાયનના એક્ઝામ્પલ્સ છે અહીંયા આગળ Na+, K+, એટલે કે સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, Ca+2, Mg+2, બરાબર છે. અને એનાયન ઋણ વીજભારિતમાં જોઈએ તો Cl- આયન, Br બ્રોમિન આયન, O2- આયન, N-3. આ તો વાત થઈ વીજભારના આધારે, ધન અને ઋણ. હવે પરમાણુ સંખ્યાના આધારે તો અહીંયા એક પરમાણુવીય આયન કેવા હોય? એક પરમાણુવીય આયન ફક્ત એક જ પરમાણુના બનેલા હોય. શાના બનેલા હોય? ફક્ત એક જ પરમાણુના બનેલા હોય છે. જેમ કે Na+, Cl, બરાબર. આ બધા શું છે? એક પરમાણુવીય આયન છે. શું કહેવાય એને? એક પરમાણુવીય, જે એક જ પરમાણુના બનેલા હોય. બીજું આવે બહુપરમાણુવીય આયન. એક કરતાં વધારે એટલે કે વધુ પરમાણુઓના બનેલા હોય છે. જેમ કે NH4+3, CO2-2. તો આવી રીતે અહીંયા આ શું છે? બહુપરમાણુવીય આયન છે. હવે આગળ શું છે અહીંયા આગળ? તો કે નેક્સ્ટ ક્વેશ્ચન છે આયનીય સંયોજનો એટલે શું? ઉદાહરણ આપવાનું છે. હવે પરસ્પર ધન વીજભારિત, ઋણ વીજભારિત આયનોના આકર્ષણ બળ દ્વારા જોડાઈને બનતા સંયોજનોને આપણે શું કહીએ છીએ? આયનીય સંયોજનો કહેવાય. શું કહ્યું? પરસ્પર ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનોના આકર્ષણ બળ દ્વારા એકબીજાની સાથે જોડાઈને જે સંયોજનો બનાવે એને જ આપણે શું કહીએ છીએ? આયનીય સંયોજનો. હવે અહીંયા આગળ કેટલાક આયનીય સંયોજનોની વાત કરીએ તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. આયનીય સંયોજનમાં શું છે અહીંયા? કેલ્શિયમ ઓક્સાઇડ. તો આની અંદર શું છે? કેલ્શિયમ અને ઓક્સિજન શું છે? જોડાતા તત્વો કયા છે તો કે કેલ્શિયમ અને ઓક્સિજન. દળથી ગુણોત્તર જોવા જઈએ તો અહીંયા આગળ કેલ્શિયમ 5 અને ઓક્સિજન 2.
એ જ રીતે મેગ્નેશિયમ સલ્ફાઇડ શું છે? મેગ્નેશિયમ સલ્ફાઇડ એટલે કે મેગ્નેશિયમ અને સલ્ફર. કયા? મેગ્નેશિયમ અને સલ્ફર 3:4 ના દળથી ગુણોત્તરમાં જોડાયેલા છે. સોડિયમ ક્લોરાઇડ ની વાત કરીએ તો અહીંયા આગળ સોડિયમ અને ક્લોરીન શું છે? અહીંયા સોડિયમ અને ક્લોરીન આવી રીતે આ આયનીય સંયોજનો છે 23:35.5 બરાબર છે. સંયોજકતા એટલે શું? નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? સંયોજકતા એટલે શું? તેનું મહત્વ જણાવો. હવે આપણે સંયોજન એટલે શું એ જોઈ ગયા. હવે આયન એટલે શું એ પણ જોઈ ગયા. સંયોજકતા એટલે શું? તો શું કહ્યું છે અહીંયા આગળ? કોઈ પણ તત્વની શું છે? કોઈ પણ તત્વની અહીંયા આગળ બીજા તત્વ સાથે કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ શક્તિ કે ક્ષમતા ને તે તત્વની સંયોજકતા કહેવાય છે. આ શું થયું? એનો સંયોજકતા એટલે શું? આટલો પ્રશ્ન હોય તો 1 માર્ક્સમાં તમે આ લખી શકો કે કોઈ પણ તત્વની શું છે? અહીંયા કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે જે જોડાવાની સંયોજવાની જે ક્ષમતા છે સાપેક્ષ ક્ષમતા તે જ તત્વની શું કહેવાય? સંયોજકતા કહેવાય છે. ઇમ્પોર્ટન્સ શું છે? એનું મહત્વ શું છે? તો શું કહ્યું છે અહીંયા? કોઈ એક તત્વના પરમાણુઓ શું છે? કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે? શું છે? કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે. કોના આધારે? જે સંયોજકતા હોય એના આધારે આપણે નક્કી કરી શકીએ કે એક તત્વના પરમાણુ બીજા તત્વના પરમાણુ સાથે કેવી રીતે જોડાઈને સંયોજન બનાવે. આ એનું ઇમ્પોર્ટન્સ મહત્વ છે. આગળ વાત કરીએ. રાસાયણિક સૂત્ર એટલે શું? શું છે અહીંયા? રાસાયણિક સૂત્ર એટલે શું? રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? તો કે રાસાયણિક સૂત્ર તો અહીંયા શું કહ્યું છે કે કોઈ પણ સંયોજનના બંધારણના કોઈ પણ સંયોજન હોય હવે એના બંધારણના સાંકેતિક નિરૂપણ શું છે? અહીંયા જે સંકેત એટલે કે સાંકેતિક નિરૂપણ ને જ આપણે રાસાયણિક સૂત્ર કહીએ છીએ. શું? કોઈ પણ સંયોજન હોય એનું જે બંધારણ હોય ને આપણે સાંકેતિક નિરૂપણ જે કરતા હોઈએ છીએ એને જ આપણે રાસાયણિક સૂત્ર કહીએ. હવે એને કયા નિયમોનું પાલન કરવું જોઈએ? જો જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે. બરાબર છે? સંયોજનોના રાસાયણિક સૂત્ર જે છે આપણે સરળતાથી લખી શકાય. આ માટે તત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજવાની ક્ષમતાનો ખ્યાલ હોવો જરૂરી છે. તો જ આપણે એનું રાસાયણિક સૂત્ર લખી શકીએ છીએ. શું કહ્યું? તત્વોની સંજ્ઞા. હવે ધારો કે કાર્બનનો સી લખાય. હવે તમે એની જગ્યાએ CA લખી કાઢ્યું હોય તે ખોટું. અને એની સંયોજવાની ક્ષમતા હવે ધારો કે Na સોડિયમની સંયોજવાની ક્ષમતા કેટલી? +1 છે. હવે એની જગ્યાએ હવે એકની સાથે જે જોડાઈ શકે છે અન્ય એક જ તત્વની સાથે સંયોજાઈ શકે છે. પણ તમે હવે એને કોઈ બે તત્વોની સાથે સંયોજાવી દો તે ખોટું કહેવાય. એટલે કે તેઓની જે સંયોજવાની જે ક્ષમતા છે એનો પણ ખ્યાલ આપણને હોવો જરૂરી છે. હવે વાત કરીએ અહીંયા સાદા સંયોજનોના સૂત્રની. હવે આગળ ટોપિક પર વધીએ. શું કહ્યું છે અહીંયા આગળ? સાદા સંયોજનોના સૂત્રો. શું છે અહીંયા? ફોર્મ્યુલા ઓફ સિમ્પલ કમ્પાઉન્ડ. તો કે બે જુદા જુદા તત્વોથી બનતા શું કહ્યું? બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહેવાય છે. શું કહ્યું? કે જે બે જુદા જુદા તત્વો હોય એનાથી બનતા જે સરળ સંયોજન હોય એ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહેવાય.
હવે આયનોની સંયોજકતાઓ અહીંયા દર્શાવેલ છે. સંયોજનોના સૂત્રો લખવા માટે આપણે એનો ઉપયોગ કરી શકાય છે. સંયોજનોના રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ શું છે અહીંયા ઘટક તત્વો અને તેઓની સંયોજકતાઓ લખીએ છીએ. શું લખીએ છીએ અહીંયા આગળ? જ્યારે આપણે સૂત્ર લખવું હોય ત્યારે પહેલા મુખ્ય એટલે કે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો કયા છે અને તેની સંયોજકતા શું છે. બરાબર. જ્યારે સંયોજનના રાસાયણિક સૂત્ર લખીએ ત્યારે આપણે આ ધ્યાનમાં રાખવાનું છે કે ઘટક તત્વો કયા છે અને એની સંયોજકતાઓ શું છે એ આપણે લખીશું. ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાઓ ક્રોસ કરીએ છીએ. શું કરીએ છીએ? અહીંયા ક્રોસ. જોઈએ, અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. શું છે? હાઇડ્રોજન ક્લોરાઇડ. શું છે? હાઇડ્રોજન ક્લોરાઇડ. તો આની અંદર ઘટક તત્વો કયા છે? તો કે હાઇડ્રોજન અને ક્લોરીન. શું છે? હાઇડ્રોજન અને ક્લોરીન. અહીંયા એની સંજ્ઞા લખીએ. હાઇડ્રોજન એટલે H, ક્લોરીન એટલે Cl. હવે હાઇડ્રોજનની સંયોજકતા અહીંયા આગળ 1 છે, ક્લોરીનની સંયોજકતા પણ 1 છે. તો અહીંયા આગળ આ ક્રોસ કરીએ. બરાબર છે. શું કરીએ? અહીંયા ક્રોસ. તો તમને શું મળે? અહીંયા HCl. તેથી હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર શું થાય? HCl છે. ખ્યાલ આવે? શું છે અહીંયા હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર? HCl. એવી રીતે અહીંયા હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણી. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે હાઇડ્રોજન અને સલ્ફર. શું આવે? હાઇડ્રોજન સલ્ફાઇડમાં હાઇડ્રોજન અને સલ્ફર અને પાણી. તો એમાં શું આવે? H અને O. હાઇડ્રોજન અને ઓક્સિજન. તો અહીંયા પહેલા હાઇડ્રોજન સલ્ફાઇડ જોઈએ. તો શું છે? H ની સંયોજકતા. હાઇડ્રોજન એટલે H લખીએ. એની સંયોજકતા કેટલી છે આપણે? 1. સલ્ફર. શું છે આ? સલ્ફર. એની સંયોજકતા કેટલી? તો કે 2. સલ્ફરની સંયોજકતા કેટલી છે? અહીંયા 2. ત્રાસો એ કરીએ, ક્રોસ એ કરીએ એટલે શું આવે? H2S. શું આવે? H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ થયું. શું બન્યું? આ હાઇડ્રોજન સલ્ફાઇડ. એવી રીતે પાણીની વાત કરીએ તો કે H અને O. સંજ્ઞા પાણી. હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનની સંયોજકતા 1 અને ઓક્સિજનની સંયોજકતા 2. તો અહીંયા ક્રોસ કરીએ એટલે તમને શું મળે? H2O. શું પ્રાપ્ત થાય? અહીંયા H2O, પાણી જેને કહેવાય. હવે અહીંયા શું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આમાં શું આવે? તો કે કાર્બન અને ક્લોરીન. શું આવે? કાર્બન અને ક્લોરીન. તો અહીંયા સંજ્ઞાની વાત કરીએ તો કે કાર્બનને C વડે અને ક્લોરીનને Cl વડે આપણે દર્શાવીએ છીએ. શું કહેવાય? કાર્બનને C વડે અને ક્લોરીનને Cl વડે. કાર્બનની સંયોજકતા કેટલી? તો કે 4 અને ક્લોરીનની સંયોજકતા 1. ત્રાંસુ કરીએ એટલે શું આવે? 1 C આવે અને 4 Cl આવે. એટલે શું કહેવાય? અહીંયા આગળ CCl4 લખાય. શું લખાય? અહીંયા CCl4. ખ્યાલ આવે? શું આવે અહીંયા આગળ? CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. અહીંયા 4 છે માટે અહીંયા આગળ ટેટ્રા આવ્યું. 1 હોય તો મોનો આવે, 2 હોય તો ડાય આવે, 3 હોય તો ટ્રાય આવે, 4 હોય તો ટેટ્રા આવે. હવે આયનીય સંયોજનોના સૂત્રો તેમના બંધારણમાં રહેલા ધન અને ઋણ આયનોના ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. જો શું કહ્યું? આયનીય સંયોજનોના સૂત્રો તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. કોની ગુણોત્તર? ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી શું છે? પૂર્ણાંક સંખ્યા છે. અહીંયા આગળ મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર. હવે મેગ્નેશિયમ અને ક્લોરાઇડ તો એમાં શું આવે? ઘટક તત્વો કયા? તો કે મેગ્નેશિયમ Mg અને ક્લોરીન Mg અને Cl. હવે સૌપ્રથમ આપણે ધન આયન ની સંજ્ઞા શું છે? તો કે Mg+2. શું છે? ધન આયનની સંજ્ઞા શું લખાય? અહીંયા Mg+2.
ત્યારબાદ ઋણાયનની સંજ્ઞા એટલે કે Cl માઇનસ આયન લખીએ છીએ, બરાબર છે। મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર લખવું હોય તો પહેલા આપણે મેગ્નેશિયમ અને ક્લોરીન એ સૂત્ર લખીએ। ધન આયન તરીકે Mg+2 અને ક્લોરીન તરીકે એટલે કે ઋણ આયન તરીકે Cl- લખીએ છીએ। હવે આ આયનોને ત્રાંસા તીર દ્વારા જોડીને રાસાયણિક સૂત્ર મેળવીએ। કેવી રીતે? તો કે Mg ની સંજ્ઞા વીજભાર કેટલું +2, Cl ની -1 ક્રોસ કરીએ એટલે શું આવે? અહીંયા MgCl2 લખાય। એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર શું આવે? MgCl2। આ મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક Mg+2 આયન માટે 2 ક્લોરાઇડ આયનો હોય છે। કેટલા? Mg+2 આયન માટે કેટલા ક્લોરાઇડ આયનની જરૂર પડે? તો કે 2 Cl ની જરૂર પડતી હોય। અહીંયા ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સમતુલિત કરતા હોવા જોઈએ। શું કહ્યું? ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને શું કરતો હોવો જોઈએ? સમતુલિત। ત્યાં Mg+2 છે, Cl -1 છે, એક જ Cl આવે, પણ Mg2 છે માટે એની સાથે 2 Cl જોડાય છે, માટે અહીંયા આગળ શું લખાય? MgCl2। અને વીજભારની દ્રષ્ટિએ જોવા જઈએ તો બંને શું થાય? અહીંયા સમતુલિત થઈ ગયું। સંપૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ। હવે શું છે? અહીંયા રાસાયણિક સૂત્રમાં આયનો પરના વીજભાર દર્શાવતા નથી। જો જે રાસાયણિક સૂત્ર આપણે લખીએ એમાં આયન પરનો વીજભાર આપણે દર્શાવવાના નથી। હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ શું છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ। હવે એલ્યુમિનિયમની સંજ્ઞા Al છે, ઓક્સિજનની O। હવે Al એલ્યુમિનિયમની નો વીજભાર કેટલો? તો કે +3 નો ઓક્સિજનનો વીજભાર કેટલો? તો કે -2। બરાબર, તો આપણે ક્રોસ કરીએ અહીંયા આગળ તો શું આવે? Al2O3 આવે। શું આવે? Al2 અને O3। એવી રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર લખવું હોય તો શું લખાય? Al2O3। અહીંયા આગળ 2 એલ્યુમિનિયમની સાથે 3 ઓક્સિજન જોડાય, બરાબર છે, એકબીજાની સાથે સંયોજાય એવું કહેવાય। બીજું છે કેલ્શિયમ ઓક્સાઇડ। કેલ્શિયમ એટલે Ca, ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન। હવે અહીંયા જોવા જઈએ તો કેલ્શિયમનો વીજભાર +2, ઓક્સિજનનો -2। અહીંયા જોવા જઈએ તો વીજભારની દ્રષ્ટિએ બંને તટસ્થ છે, બરાબર છે। અહીંયા બંને તત્વોની સંયોજકતા સમાન છે, માટે અહીંયા આગળ Ca2O2 લખાય નહીં, બરાબર છે। કાં તો એને તમારે લખવું હોય તો શું છે? અહીંયા આગળ આવી રીતે આપણે લખી શકાય Ca2O2। શું લખાય? Ca2O2। પરંતુ આપણે તેની સરળ રીતે એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO તરીકે દર્શાવીએ છીએ। શાના તરીકે? CaO, બરાબર છે। એવી રીતે સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર શું છે? અહીંયા સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ એટલે Na અને અહીંયા NO નાઇટ્રેટ। હવે અહીંયા Na ની સંયોજકતા કેટલી? 1 છે, NO ની તો કે 1, તો અહીંયા શું આવે? તો NaNO, બરાબર છે, NaNO સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર થયું। એવી રીતે શું છે? અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। કેલ્શિયમ એટલે Ca, હાઇડ્રોક્સાઇડ એટલે OH। કેલ્શિયમની સંયોજકતા +2, OH ની સંયોજકતા 1 -1। તો અહીંયા આગળ એકબીજાની સાથે ક્રોસ કરીએ એટલે Ca અને OH ટ્વાઇસ। શું લખાય? CaOH ટ્વાઇસ, એટલે કે એક કેલ્શિયમની સાથે 2 OH જોડાવી શકે છે। એક કેલ્શિયમની સાથે કેટલા OH જોડાય? તો કે 2 OH જોડાય। હવે અહીંયા આગળ શું કહ્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH2 છે, નહીં કે CaOH2। જો આવી રીતે જ લખાય, પણ જો તમે આવી રીતે લખી દીધું અહીંયા આગળ CaOH2 એટલે ઓક્સિજન તો એક જ રહ્યો, પણ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2, બરાબર છે, એટલે આ ખોટું થાય।
જ્યારે સૂત્રમાં બે કે તેથી વધારે સમાન આયનો હાજર હોય, શું કહ્યું, બે કે તેથી વધારે સમાન આયનો હાજર હોય ત્યારે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ? અહીંયા કૌંસ લગાડીને પછી આપણે લખેલું છે અહીંયા કૌંસ કરીને દર્શાવેલ OH ની નીચેની તરફ 2 એ દર્શાવે કે કેલ્શિયમ પરમાણુ સાથે 2 હાઇડ્રોક્સિલ બરાબર કેટલા 2 હાઇડ્રોક્સિલ OH સમૂહ જોડાયેલ છે કે જોડાવી શકે છે. એક કેલ્શિયમની સાથે 2 હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા છે. અહીંયા આગળ શું કહ્યું કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે. કેટલા પરમાણુઓ છે? 2 પરમાણુઓ છે. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર શું છે? અહીંયા સોડિયમ કાર્બોનેટ Na સોડિયમ કાર્બોનેટ CO3 તો અહીંયા આગળ શું છે? Na+1 CO2 તો અહીંયા શું આવે? Na2CO3 બરાબર સોડિયમ કાર્બોનેટ. જો અહીંયા આગળ શું કહ્યું છે? અહીંયા એક જ આયન હોવાથી કૌંસ દર્શાવવાની જરૂર નથી, એટલે કે Na2CO બરાબર છે. હવે એમોનિયમ સલ્ફેટનું સૂત્ર NH4 બરાબર છે. એમોનિયમ NH4 અને અહીંયા SO4 એની સંજ્ઞા +1 બરાબર છે અને અહીંયા આગળ -2 તો શું લખાય? NH4 ટ્વાઇસ અને SO4. NH4 ની સંજ્ઞા શું છે? તો કે +1 અને SO4 ની -2 તો શું કરીએ? NH4 ટ્વાઇસ અને SO4 આવી રીતે લખી શકાય. કોનું સૂત્ર થયું? આ એમોનિયમ સલ્ફેટનું. હવે અહીંયા આગળ શું કહ્યું છે? મોલ આણ્વીય દળ અને મોલ સંકલ્પના શું છે? અહીંયા આણ્વીય દળ અને મોલ સંકલ્પના. તો કે આણ્વીય દળ એટલે શું? તો પરમાણ્વીય દળ વિશે ચર્ચા કરી. સંકલ્પના મુજબ અહીંયા આગળ સંકલ્પનાના વધુ પ્રસાર પામીને આણ્વીય દળોની ગણતરી કરી શકાય. કોઈપણ પદાર્થનું આણ્વીય દળ શું કહ્યું? કોઈપણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલ તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે. શું કહ્યું? તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે. આમ આ દળ અણુનું સાપેક્ષ દળ છે, જેને પરમાણ્વીય દળ ને એનો એકમ શું છે? U માં દર્શાવવામાં આવે છે. પાણી H2O ના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી શું છે? અહીંયા આગળ તો કે હાઇડ્રોજન અને બીજો HNO3 ના આણ્વીય દળની ગણતરી બતાવી છે. અહીંયા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1U, ઓક્સિજનનું 16U. આથી 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવતા પાણીના અણુનું આણ્વીય દળ કેટલું થાય? તો કે 2 × 1 + 1 × 16 એટલે કેટલા થયા? 16 16 ને 2 18. એવી રીતે HNO3 ની વાત કરીએ તો 1 હાઇડ્રોજન, 1 નાઇટ્રોજન, 3 ઓક્સિજન. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, નાઇટ્રોજનનું 14 અને ઓક્સિજનનું કેટલું છે? 16. 16 48 14 અને 1 બધાનો સરવાળો કરીએ એટલે કેટલું આવે? 63U. હવે સૂત્ર એકમ દળ ફોર્મ્યુલા યુનિટ માસ. કોઈપણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોનો સરવાળો છે. જે પ્રકારે આણ્વીય દળની ગણતરી થાય તે જ પ્રકારે સૂત્ર એકમ દળની ગણતરી થાય. ફરક શું છે? તો કે એકમ સૂત્ર આ શબ્દનો ઉપયોગ એવા પદાર્થ માટે કરીએ છીએ કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય. ઘટક કણ તરીકે શું આવેલું હોય? તો કે આયન આવેલું હોય. ઉદાહરણ આપેલું છે સોડિયમ ક્લોરાઇડ. તેનું સૂત્ર NaCl છે. તેના એકમ સૂત્રની ગણતરી પ્રમાણે અહીંયા કેવી રીતે થાય? Na એટલે કે 23 અને Cl એટલે 35.5 એટલે બંનેનો સરવાળો કરી એટલે કેટલું આવે? 58.5U. કેલ્શિયમ CaCl2 માટે એકમ સૂત્રની ગણતરી તો કે Ca કેલ્શિયમનું પરમાણ્વીય દળ વત્તા 2 ક્લોરીનના પરમાણ્વીય દળ તો કે કેલ્શિયમ તો કે 40
2Cl એટલે 35.5 એટલે કેટલા થાય 71. 40 વત્તા 71 એટલે કે 111 યુ થાય. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આટલું જ. હવે આના ઉપરથી જે વર્કશીટ આપેલું છે એ જોઈ લઈએ. નીચેના આણ્વીય દળની ગણતરી કરવાની છે. અહીંયા આગળ શું આપેલું છે? H2 નું પરમાણ્વીય દળ 2 ગુણ્યા H એટલે કે 2U, O2 તો 2 ઓક્સિજન O. હવે અહીંયા આગળ 2 ગુણ્યા 16, 16 નું પરમાણ્વીય દળ આપણને એટલે ઓક્સિજનનું પરમાણ્વીય દળ ખબર છે 2 છે એટલે 16 દુ 32. CO2 એટલે 1 કાર્બન વત્તા 2 ઓક્સિજન 16 દુ 32 અને કાર્બન તો કે અહીંયા 12 વત્તા 32 એટલે કે 44. CH4 નું પરમાણ્વીય દળ તો શું થાય? અહીંયા આગળ 1 કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે. કાર્બનનું પરમાણ્વીય દળ 12 અને હાઇડ્રોજનનું 1. 12 ને 4 16. કેટલાક તત્વોના પરમાણ્વીય દળ આપેલા છે અહીંયા. હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સોડિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ક્લોરીન અને કેલ્શિયમના આપેલા છે. અહીંયા જોઈ શકાય છે. તો આના ઉપરથી જે વર્કશીટ આપેલ છે એ જોઈ લઈએ. રાસાયણિક સૂત્રો લખવાના છે. હવે સંયોજનના નામ લખવાના છે. શું છે? પછી રાસાયણિક સૂત્રનો અર્થ શું? કેટલાક પરમાણુઓ હાજર છે અહીંયા આગળ H2S માં અને PO4-3 માં. સંયોજનોના સૂત્ર લખવાના છે. શું છે અહીંયા? સંયોજનોના સૂત્ર લખવાના. તો 15 છે. તો વિદ્યાર્થી મિત્રો આટલો તમે કરશો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ત્યારે ચર્ચા કરીશું આની. Have a nice day and goodbye.